માંડવી લોહાણા બોર્ડિંગ દ્વારા 65મો નિઃશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ શ્રી રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટના સહયોગથી યોજાયો હતો. મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ સંસ્થાના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા, કેમ્પના સહયોગી દાતા કલ્પનાબેન જોશી, સુજાતાબેન ભાયાણી, શાંતિલાલભાઈ ગણાત્રા તેમજ કેમ્પમાં સેવા આપનાર ડોક્ટર મિશ્રા, ડોક્ટર પ્રાચી સચદેનું સન્માન કરાયું હતું. જયેશભાઈ સોમૈયા, મહેન્દ્રભાઈ ચોથાણી, બહાદુરસિંહ જાડેજા, ડોક્ટર શંકર ખારવા, રમેશભાઈ ઝાલા, કિશોર ગટ્ટા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ હસમુખભાઈ ઠક્કરે કરી હતી. આ સંસ્થાના પ્રમુખ હરીશભાઈ ગણાત્રા, હસમુખભાઈ ઠક્કર તેમજ લોહાણા બાળાશ્રમના ટ્રસ્ટીશ્રીઓ, ભૂતપૂર્વ મેયર સુધાબેન ભાયાણી, પ્રાચીબેન ડૉક્ટર અને સેવાભાવી સંસ્થા દર વખતે આવે છે એવા કાર્યકર્તાઓની હાજરીની અંદર એ છે કે આજે 5 વર્ષ અને 5 મહિનાની અંદર જેટલા આંખના કેમ્પ માટે, મોતિયાના ઓપરેશન માટે રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટના દવાખાનાની અંદર જે રાજકોટ ગયા છે એ લોકોનું ફરી 1 મહિના પછી અહીંયા જ ચેકિંગ થાય છે. ત્યારે એમના અભિપ્રાય પૂછવાથી પ્રાઇવેટ ડૉક્ટરમાં 25,000 રૂપિયા ખર્ચવા છતાં પણ અહીંયાની જે સેવા છે, માંડવી લોહાણા બાળાશ્રમની અંદર ભોજન વિતરણ કરાવી, બસમાં બેસાડી, ત્યાં પણ એટલી સારી ટ્રીટમેન્ટ રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટની આખા ભારત અને દેશ બીજા રાજ્યોની અંદર પણ આવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે. અને આ બાળાશ્રમ થકી જે કેમ્પો થયા છે એમાં એક ઓપરેશનના આપણે સરેરાશ 20,000 રૂપિયા લેખીએ તો કરોડો રૂપિયા લોકોના બચેલા છે. અને દાતાઓનો પણ અમને એટલો બધો સહયોગ છે. આજે 2026 સુધીના દાતાઓ મળી ગયા છે. અને પરમ કૃપાળુ પરમાત્માથી દરેક દર્દીઓ સાજા થાય એવી અમે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. લોહાણા બાળાશ્રમ દ્વારા આજનો જે નેત્રયજ્ઞ કેમ્પ છે એની આજે હું જે સહયોગી દાતા બની છું એનો આભાર હું ખરેખર મારી એક ફ્રેન્ડ અને શ્રેષ્ઠ જે નગર સેવિકા કહેવાય અને નારી રત્ન ગૌરવ કહેવાય એવા મારી ફ્રેન્ડ એવા સુજાતાબેનને હું આભારી છું. કારણ કે એમના કહેવાથી અહીં હું એક વખત આવી હતી અને ત્યાંથી હું પ્રભાવિત થઈ ગઈ કે ના આવું કંઈક સમાજમાં સમાજ સેવા માટે આપણે કામ કરવું જોઈએ. આના માટે હું ખરેખર તો અહીંના જે ટ્રસ્ટી છે હરીશભાઈ અને એમની ટીમને આવું સરસ ઉમદા કાર્ય માટે ખૂબ જ અભિનંદન પાઠવું છું. તમે વિચારી શકો છો કે આજે કોઈ પણ કામની જાહેરાત કરવી સહેલી છે, પણ એને સતત આગળ વધારવું એ આજે ખૂબ જ અઘરું કામ છે. ત્યારે આજે 65મો કેમ્પ ચાલી રહ્યો છે અને આગામી જે કેમ્પ છે જે થવાના છે એના માટેના પણ એ લોકોને દાતા મળી રહ્યા છે. અને આજે પણ મેં જાહેરાત કરી છે કે જે આ નેત્રયજ્ઞ જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી દર વર્ષે હું એક કેમ્પ આપીશ. કારણ કે આ નેત્રયજ્ઞ એવું છે કે આજે આંખ વગર તો કાંઈ નથી. ત્યારે હું અહીંથી આપના માધ્યમથી હું એક અપીલ કરું છું કે આવા સેવાકીય કાર્યમાં યથાશક્તિ બની શકે એટલું સૌએ જોડાવવું જોઈએ. કારણ કે આપણે મોજશોખમાં ઘણા પૈસા વાપરી નાખતા હોય છે, ત્યારે ખરેખર આવા સેવાકીય કાર્યમાં જરૂરિયાતમંદોને આપણે ઉપયોગી થઈએ તો ખરેખર સાચી સેવા ગણાશે એવું મને લાગી રહ્યું છે. અને આ સ્થળેથી હું તમામ ટીમનો મને સહયોગી દાતા બનવા માટે સુજાતાબેનનો, હરીશભાઈનો, શાંતિભાઈનો અને એની સમગ્ર ટીમનો આ સ્થળેથી હું ખૂબ ખૂબ આભાર માનું છું. લોહાણા બાળાશ્રમ દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ થાય છે. એમાં નેત્રયજ્ઞ મુખ્ય છે અને આજે 65મો નેત્રયજ્ઞ છે. અને આ ઉપરાંત પણ લોહાણા બાળાશ્રમ, લોહાણા બોર્ડિંગ ટ્રસ્ટ દ્વારા ઘણા બધા કાર્યો કરવામાં આવે છે. જેવા કે કોઈ વિદ્યાર્થીઓ છે એજ્યુકેશન લેવા માંગતા હોય અને આર્થિક પરિસ્થિતિ નબળી હોય તો એમણે ઓફિસર બનવા સુધીનો તમામ ખર્ચ એ પણ આ સંસ્થા ભોગવે છે. આ ઉપરાંત મેડિકલ ક્ષેત્રે સાધન સહાય, એટલે કે ઓપરેશન પછી કોઈને જો બેડની જરૂર હોય અથવા વ્હીલચેરની, લાકડીની, કોઈ પણ ગાદલાની એવી જરૂર હોય તો એ માત્ર થોડીક ડિપોઝિટ રાખીએ, ડિપોઝિટ પરત આપી નિઃશુલ્ક આ બધી સેવા કરે છે.
જ્યારે કોરોના સમય હતો ત્યારે ઓક્સિજનના સિલિન્ડર છે એ પણ આ સંસ્થા દ્વારા આપવામાં આવતા હતા. આવી અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અહીંના અમારા ટ્રસ્ટી શ્રી હરીશભાઈ ગણાત્રા અને એની ટીમ દ્વારા કરવામાં આવે છે. તો ખરેખર હું તેમને ખૂબ ધન્યવાદ આપું છું કે આ નેત્રદાન મહાદાન કહેવાય છે અને નેત્રયજ્ઞ કરો અને એમાં પણ ઘણા બધા સેવાથીઓ પણ એમાં જોડાય છે અને અમારા જેવા પણ અહીંયા આવીને કંઈક એમાંથી કંઈક પ્રેરણા લે છે અને આવા કેમ્પ છે એ હજી 101 કેમ્પ સુધીના દાતાઓ મળી ગયા છે. હવે તમે વિચાર કરો કે આ કાર્ય કરવું ખૂબ અઘરું છે. દાતાઓ આર્થિક યોગદાન આપી દે, પણ આ કાર્ય કરવું અને આ સેવારૂપી માધ્યમની અંદર જોડાવું એ પણ ખૂબ મોટી વાત છે. એટલે આ લોહાણા બાળાશ્રમના સમગ્ર ટીમ અને ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ હું ધન્યવાદ આપું છું. સર્વપ્રથમ તો મારી નિવૃત્તિ બાદ મારા અંગત મિત્રો, અંગત શ્રેષ્ઠી દાતાઓશ્રીના સહકારથી આજે ખીચડી ઘરને 8 મહિના પૂર્ણ થયેલ છે. એ 8 મહિના દરમિયાન અમે 7,050 ટિફિન પહોંચાડવામાં સફળ રહ્યા છીએ અને દાતાઓનો પણ એટલો સહકાર મળી રહ્યો છે, જેના કારણે આ ખીચડી ઘર સફળ રહ્યું છે. અને હજી પણ અમે તમારા માધ્યમથી વિનંતી કરવા માંગીએ છીએ કે તમારી આડોશ પાડોશમાં કોઈ પણ એકલા અતુલા સિનિયર સિટીઝન કે વિકલાંગ કોઈ રહેતા હોય તો એમને અમે ટિફિન પહોંચાડવા માટે તત્પરતા જ છીએ.